હાલ એક મહત્વના સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે, જ્યાં સમગ્ર દ્વારકા જિલ્લામાં સતત 4 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો અને ખેડૂતોના પાકને હાલ નુકસાન પહોંચ્યું છે। ખંભાળિયા પંથકમાં લગભગ 400થી પણ વધુ વીઘા જમીનમાં શાકભાજીનો પાક ધોવાઈ ગયો। મરચા, મેથી, ગુવાર, કોબીજ, ફ્લાવર, ટામેટાનો પાક સંપૂર્ણ ધોવાઈ ચૂક્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન પણ ગયું। સરકારી આંકડા મુજબ દ્વારકા જિલ્લામાં જ 2128 હેક્ટર જમીન પર શાકભાજીનું વાવેતર થયું હતું, જેમાંથી 73 હેક્ટર જમીનમાં નુકસાન પહોંચ્યું। એવામાં ખેડૂતો હવે જલ્દી સર્વે કરાવી સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે। અમારે 50 થી 60 વીઘાનું તો મારે એકને શાકભાજી છે અને બાકી અમારા ગામમાં 200 થી 300 વીઘાનું શાકભાજીનું વાવેતર છે, પણ બધું શાકભાજી સંપૂર્ણપણે નાશ છે। એમાં વરસાદ વધારે લીધે પવન અને એને લીધે લીલો સુકારો, એટલે હવે એ બધું ઉપાડી જ નાખવાની તૈયારી, કારણ કે પીળાશ પડી ગઈ છે અને કોબી, ફુલાવર, ટમેટી બધું છે પણ બધું સંપૂર્ણપણે નાશ છે। એટલે સરકાર પાસે એક જ વિનંતી છે કે આનો જલ્દી સર્વે કરે અને સહાય કરે। સતત 4 દિવસ વરસાદ વરસવાથી અમારા ખેતરમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેના લીધે મારા ખેતરમાં રહેલો પાક ગલકા તેમજ કાકડી એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તેથી અમારે આમાં સરકાર પાસે એવી માંગ છે કે અમને અમારા ખેતરનું જલ્દી સર્વે કરે અને અમને પૂરતું વળતર આપે। મેં કારેલીનું વાવેતર કરેલું છે, તે કારેલીનો બધો માળો પડી ગયેલો છે ને 3-4 દિવસ સતત વરસાદ અને પવનની સાથે બધું બગડી ગયું। મારા કોલવા ગામના બધા ખેડૂતને મારી જે પોઝિશન છે એવી જ બકાલામાં બધેને પોઝિશન છે।